જિલ્લાના ઘોગંબા તાલુકામાં સરકારી યોજનાઓ જેવી કે નલ સે જલ, મનરેગા અને નાણાં પંચ યોજનાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા। પાર્ટીનો દાવો છે કે તાલુકાના 10થી વધુ ગામોમાં યોજના હેઠળ સ્થળ પર કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી, છતાં નાણાંની ઉચાપત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરી। પાર્ટીનું કહેવું છે કે તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી થઈ નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ઘોગંબા તાલુકા વતી તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નરેગા, મનરેગા તથા નળ સે જળ જેવી યોજનાઓમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। એના માટે કલેક્ટર સાહેબને લેખિત અને પુરાવા સહિત રજૂઆત કરવા માટે આવ્યા છે। એમાં ખાસ કરીને ઘોગંબા તાલુકામાં સિમલિયા જિલ્લા પંચાયત હોય અને વાવકુલી જિલ્લા પંચાયતોમાં આ અમે ગામડા વાઇઝ અને પુરાવા સહિત આજે કલેક્ટર સાહેબને અમે લેખિત રજૂઆત કરી છે। ત્યાર પછી અમારા મોરો હડપમાં એક ભંગાર રસ્તો થયો છે, સંતરામપુરથી સંતોર સુધીનો, જે ખરાબ અને બેહાલતમાં રસ્તો પડ્યો છે, એને નવીન બનાવવામાં આવે એવી માંગ સાથે અમે પંચમહાલ આમ આદમી પાર્ટીની તમામ ટીમ અહીંયા આગળ આવી।